ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની છે, પણ એની સાથે સાથે જિજ્ઞેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે, અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ત્યાં જરા પણ દારૂબંધી નથી. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો, વાડીઓમાં અને એમાં તહેવારોમાં થાય છે. લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે ભાઈ બધી વ્યવસ્થા છે, આવી જજો. એટલે લોકોમાં પણ એક સામાજિક રીતે જે દારૂ માટેનો અણગમો તો એ ઓછો થાય, પણ એનો ભોગ ગરીબ શ્રમિક પરિવારો પડે છે, એના બાળકો એના વિક્ટીમ બને છે. અને આ જે અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે. જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી.